જય જવાન જય કિસાન. ખેડૂત એટીએમ ફાર્મ એન્ડ નર્સરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે વાત કરવાની છે આંબાના કટિંગ વિશેની. આપણે જે કટિંગ કર્યું હતું તે 15 મેની આજુબાજુ કર્યું હતું, એટલે 1 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે. તો 1 મહિનાની અંદર આપણે કેવું રિઝલ્ટ મળ્યું તમે જોઈ શકો છો. દરેક આપણે આખા ફાર્મની અંદર જે કટિંગ કર્યું હતું, જે કેનોપી કરી હતી, એનું આજે આપણે 1 મહિનાની અંદર બહુ સારું રિઝલ્ટ મળી ગયું છે. અને તમે જોઈ શકો દરેક આપણે જે કટ આપી હતી એ જગ્યાએ આપણે 5, 7, 6 આવી રીતે બ્રાન્ચો મળી છે. હવે આપણે થોડીક આને પુખ્ત અને ગ્રીનરી બનશે પછી આપણે જેને વધારાની બ્રાન્ચો કાઢી નાખશું. અને બીજું આપણે આ ફાર્મની અંદર અત્યારે રોટાવેટર હલાવી નાખ્યું છે. ત્યારબાદ આપણે જે ડેમનો જે માટી આવે કાપ એ આપણે દરેક થડે ભરવા માટે આવી ગયો છે હાજરમાં. અને આ જે કટ આપી તમે જોઈ શકો છો, આપણને અદ્ભુત 10, 12, 15 બ્રાન્ચ મળી છે. એમાંથી આપણે સારી અને પુખ્ત થશે એટલે 2-3 આપણે જે જરૂરિયાત મુજબ રાખશું, અને જેથી કરીને થડ મજબૂત બને અને ડાળી મજબૂત બને. બીજું આવું આપણે ડ્રીપનું જે કામ કરવાનું છે, એ ડ્રીપ પણ આગળ આપણે ફિટ કરશું ત્યારે બતાવીશું. ડીપરવાળી ડ્રીપ છે, એટલે પાણી નીકળે, ટૂંકમાં ટપક નહીં પણ પાણી નીકળે. અને આ ફાર્મની અંદર રોટાવેટર હાલી ગયું છે અને મસ્ત નદીનો કાપ પણ આવી ગયો છે. હવે આપણે આ થડની અંદર ભરશું. અને આખું જે આપણું ફાર્મ છે એ બગીચો આખો કમ્પ્લીટ ફૂટી અને કોરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આવા જ આપણા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ છે વિકસિત ખેતી વિકસિત ભારત. આ ચેનલ સર્ચ કરી અને તમે જોઈ શકો છો. હવે આપણે આ છે એ ડેમમાંથી જે કાપ કહેવામાં આવે છે એ કાપ મંગાવ્યો છે. અને આપણે એ કાપ છે દરેક આંબાના થડની અંદર એનો બેડ બનાવીશું. અને અત્યારે ડ્રીપ પણ આવી ગઈ છે. હવે થોડા સમયમાં આપણે ડ્રીપ પણ ફિટ કરશું. ત્યાર પછી આપણે આ ડીપ કેમ ફિટ કરીએ છીએ, કેવા અમે ડીપર વાપરીએ છીએ એ પણ તમને માહિતી આપશું. એટલે અમારી ચેનલ જોતા રહેજો. હવે પછીનો આપણે આગળનો જે વિડીયો અપલોડ કરશું એ અમેરિકન ટોલ નામની મકાઈ વાવેતર કરેલું છે એમનો કરશું. આભાર.